પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો, આવતા 2 દિવસમાં વડોદરા શહેરમાં 2 મહત્વના ત્યોહારો ઉજવી રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે 7 થી 17 સુધી શહેરમાં 1700થી વધારે ગણેશ આઈડલ જે લાયસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા. એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું. છેલ્લા 4 અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારની ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા. અને ભાગરૂપે આયોજકો સાથે નવલખી, દશામા, માંજલપુર, SSV2 તે ઉપરાંત આપણે આ વખતે લેપ્રસી ગ્રાઉન્ડમાં એક વધારના જુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાયલી રોડ ઉપર એક વધારના પણ આપણે આર્ટિફિશિયલ લેક કરી છે. તો આજની તારીખે ઉત્તર દક્ષિણ કેટલાક દિવસથી આપણે કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કર્યું. સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે, એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ અધિકારી, કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહે. શહેરના કેટલાક વિસ્તારોમાં આપણે ફિક્સ્ડ પોઈન્ટ આપણા સતત નજર છે અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન, ટીયર કમ્યુનિકેશન સાથેના જે વજ્ર, વરુણ અને એન્ટી રેડની ટીમને પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે આપના રીતે થોડુંક કરટેલ પણ કર્યા. તો આપણે ઈદે મિલાદની જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસ છે. તો વહેલી સવારથી શરૂ થનાર આ તહેવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો, સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલન જે નોટિફાઈડ નથી એવા એક પણ જગ્યાએ તમે વિસર્જન કરવાનો પ્રયાસ ના કરો. આવા વિસ્તારોમાં એક તો પોલીસની હાજરી ના હોય, મ્યુનિસિપલ ઓથોરિટી તરફથી કોઈ પણ ક્રેન કે તરાપાઓ કે સ્વિમરની સપોર્ટ ના મળે, એટલે તમારા સુરક્ષા પણ જોખમ છે. મારા અનુરોધ કામને સંપન્ન કરાવવી એ જરૂરી છે, કેમ કે તમે રિસેન્ટલી તમે જોયું ગાંધીનગર વગેરેમાં એવા કિસ્સાઓ પણ બન્યા. આવા કિસ્સાનું પુનરાવર્તન ના થાય આના માટે અત્યંત જરૂરી છે. મીડિયા મારફતે પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આમાં ખૂબ બહોળી પ્રસિદ્ધિ આપી છે. તો નગરજનો ખાસ સહકાર આપે, જે નોટિફાઈડ એરિયામાં પ્રોજેક્ટેડ રૂટમાં વાહનો નીકળે નહીં, જેથી કરીને ગણેશ વિસર્જનમાં કોઈ વાહન નડે નહીં. સાથે સાથે કેટલાક એમ્બ્યુલન્સ, એમરજન્સી વાહનો, ફાયર ટેન્ડર આ કાર્યક્રમમાં જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે સુરક્ષાની એક વાસીઓના, આયોજકોના, દરેકના સહકારથી મને વિશ્વાસ છે કે શહેર પોલીસ સફળ રહેશે. આભાર. શાંતિ દોરવા માટે તમે જોઈ શકશો ઓન ગ્રાઉન્ડ કે કેટલાક આપણે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ છે, ખાસ કરીને 4 દરવાજાની અંદરના વિસ્તારો છે